નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાતમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ ઠંડી વધવાની શક્યતા। ક્રિસમસ વેકેશનમાં ગુજરાત પ્રવાસીઓનું હોટ ફેવરિટ બન્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા। આજના લેટેસ્ટ અપડેટ। હવામાન વિભાગે ગુજરાતમાં કડક શિયાળા માટે આપ્યું મોટું એલર્ટ। તોફાન વરસાદ, હિમવર્ષાની ચેતવણી। આ રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી। પહાડો હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો। ઉત્તર ગુજરાતમાં ઊભો થયો સૌથી મોટો ખતરો। પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા 2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે ઉધના પ્રયાગરાજ, વલસાડ પ્રયાગરાજ, ભાવનગર ટર્મિનસ પ્રયાગરાજ અને સાબરમતી પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર 6 વન વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદીને ડાયમંડ જ્વેલરીની ખપત ઘટી છે। માર્કેટને સ્ટેબલ કરવા રફનો સપ્લાય કરતા ડિબિયર્સ અને અલરોઝાએ રફના ભાવમાં 10 થી 15% સુધીનો ઘટાડો કર્યો છે। છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી, ત્યારે વેપારીઓ કર્મચારીઓને સાચવવા યુનિટ ચાલુ રાખીને તૈયાર હીરાનો સ્ટોક કરી રહ્યા હતા। હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી દિશા બદલાઈને આગામી 2 દિવસમાં પૂર્વ તરફથી થવાની હોવાથી તાપમાનમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે। પરંતુ તેમ છતાં પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની ઠંડી અનુભવાઈ શકે છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। ડીસામાં 9.6, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8, રાજકોટમાં 11, અમદાવાદમાં 13.7 અને વડોદરામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। માઉન્ટ આબુ પર તાપમાનનો પારો -3 ડિગ્રી થતા ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઇનસ તાપમાનમાં પણ વાતાવરણની મોજ માણતા જોવા મળ્યા હતા। રાજ્યમાં છેલ્લા 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂંઠવાયા છે। ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન હાલ લોકોને ધ્રુજાવી રહ્યા છે। 6.5 ડિગ્રી સામે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું। એસટી નિગમ દ્વારા કંડક્ટરની ભરતીની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જે અંતર્ગત ગાંધીનગરના પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા આવેલા અલગ અલગ 8 વિસ્તારના 400 થી વધારે મુસાફરો માટે ડેપોમાંથી 8 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી। હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ અને ગાઢ ધુમ્મસને કારણે લોકો ઠંડીથી ઠૂંઠવાયા છે। તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને કારણે એરંડાના પાકમાં ઈયળ અને ફૂલિયાના રોગની શરૂઆત થઈ છે। જો આગાહીને પગલે કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ ઊભી થવા પામે છે, જેથી પાક નુકસાનીને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 અને 31 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં તીવ્ર શીતલહેર આવવાની સંભાવનાઓ છે। હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં ઠંડી વધી શકે છે। પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ તેમજ ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે।
માવઠા બાદ ફરી રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે। પહાડી પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધી છે। ડીસામાં 13 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। દ્વારકામાં 14.4 અને અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું। હવે ઠંડીમાં ઉત્તરોત્તર વધારો થવાની આગાહી છે। આગામી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું જોર રહેશે તેવી કડક ચેતવણી છે। રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે। ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ મોટાભાગના જિલ્લાઓમાં 2 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે। હાલ રાજ્યમાં કોલ્ડ વેવની શક્યતા નહીવત છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ ઠંડી વધવાની શક્યતાઓ છે। નાતાલ અને 31 ડિસેમ્બરના મિની વેકેશન દરમિયાન દેશ વિદેશના પર્યટકો ગુજરાતના વિવિધ સ્થળો પર ધસારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નવા વર્ષના પ્રારંભે ગુજરાત બહારના પ્રવાસીઓએ આ મિની વેકેશન ગાળવા સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હોય તેમ દ્વારકા, સોમનાથ અને સાસણગીર સાથે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે। સાથોસાથ નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે। તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।